મારું નામ ભૂપતભાઈ રાદડિયા છે। સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદભાવના બળદ આશ્રમનું સંપૂર્ણ સંચાલન હું કરું છું। મારી અંડરમાં છે, અમારી ટીમ કરે છે। વિજયભાઈ ડોબરિયાના નેતૃત્વમાં આ બળદ આશ્રમનું સંચાલન થઈ રહ્યું છે। સદભાવના બળદ આશ્રમ લગભગ 4 વર્ષથી ચાલુ થયો છે। પહેલાં અમે મોરબી રોડ પર છત્તર ગામ પાસે હતા, ત્યાંથી અહીંયા શિફ્ટ થયા છીએ। અહીંયા જગ્યા થોડી મોટી છે અને સારી છે, એટલા માટે છેલ્લા 1 વર્ષથી વધારે સમય કરતાં અમે અહીંયા શિફ્ટ થયા છીએ। અત્યારે અમારી પાસે 1600થી વધારે બળદ છે, એટલે 1600 જેટલા બળદ છે। એમાં વૃદ્ધ બળદ છે, એટલે બટ નેચરલી બીમાર પણ હોય, જેને શિંગડાના કેન્સર થાય, પેટમાં બીમારી હોય અથવા તો કોઈ પણ બીમારી હોય, એના માટે અમે એક પશુ હોસ્પિટલ બહુ મોટા લેવલે આધુનિક, જેમાં બધા લેબોરેટરીના સાધનો સાથે આધુનિક ઓપરેશન થિયેટર સાથે અમે બળદ આશ્રમની પશુ હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ કે કોઈ પણ બળદને કાંઈ પણ જરૂર પડે દવાની, ઓપરેશનની, તો ત્યાં પશુ હોસ્પિટલમાં જ એનું ઓપરેશન થઈ જાય અને પછી એની સારવાર મળી રહે, એવી અમારી સગવડતા અત્યારે છે। આ 72,000 સ્ક્વેર ફૂટના શેડની અંદર 22થી વધુ મજૂરો, 3 સુપરવાઇઝર અને 2 ડૉક્ટર છે, 3 LI છે, લાયઝન ઇન્સ્પેક્ટર, એના આખી ટીમ દ્વારા આ બળદોની સાર સંભાળ 24 કલાક ચાલે છે। અમારો ગોલ એ છે કે આખા ભારત અથવા ગુજરાતમાં ક્યાંય પણ કોઈ બળદ, કોઈ પણ પરિસ્થિતિ હોય ખેડૂતોની, કે જગ્યા ન હોય, પૈસા ન હોય, આધુનિક ખેતી આવી ગઈ પછી રાખતા ન હોય, તો ક્યાંય દુઃખી ન થાય અને અમે એના માટે અહીંયા આશ્રમ ઊભો કરીએ કે જેની સંપૂર્ણ પાછલી જિંદગી ખાઈ પીએ, મજા કરે અને આનંદથી પસાર થાય, એનું વૃદ્ધત્વ પસાર થાય, એ અમારો ગોલ છે। કોઈ કેટલા બળદ થાય, 5,000 થાય, 10,000 થાય, અમે તૈયાર છીએ કે એની ગમે એવડી સગવડ હશે અમે ઊભી કરીશું, એ અમારો ગોલ છે।